નમસ્કાર મિત્રો, હું છું તમારો દેશી ગુજ્જુ વિનુ ઠાકોર. આવ્યો છું એક નાનકડો વિડીયો લઈને તમારું મનોરંજન કરવા. તો મજા આવશે, વિડીયો પૂરો જોજો અને જોક્સો સાંભળજો. તમને હસવું આવશે એટલે હું તમને ગેરંટી આપું છું. હા, તો શરૂઆત કરીએ આપણે જોક્સોથી. એક ભાઈ ચોમાસાની અંદર છત્રી ઓઢીને નીકળ્યા. તો એમનો છોકરો છત્રી જોઈ ગયો, અંદર એક કાણું મોટું. છોકરો કે, હે પપ્પા, આ છત્રીની અંદર આટલું મોટું કાણું કેમ છે? એને પપ્પા કે, આ વરસાદ બંધ થઈ જાય તો ખબર કેવી રીતના પડે? આ કાણું મેં જોવા માટે રાખ્યું. મારે એક નાનકડો ભાઈ સ્કૂલની અંદર ભણે છે. કાલ તો મારો ઓળશે ભણીને અચાનક આજે ઘરે આવ્યો એટલે મને કે, એ ભાઈ, મૂકો હા હા, એટલે આપણે સવારથી તો કાલે પૈસા ધાર બની જવાના છે, રૂપિયાવાળા. એમ વળી મારું બેટું શું છે, આપણો ચમત્કાર થવાનો છે? મને કાલે ગણિતના સાહેબ કે પૈસા ને રૂપિયામાં કેવી રીતે ફેરવવાનું એ અમને શીખડાવવાના છે. ઓય મોડી કો એટલે મારે તેમાં જમણી વંશ ફડકે છે નહીં, સોનું મોનું કો સોપડી વંશ ને ભાઈ ખૂણામાં બેસી. હમણાં વળી એક ભાઈની પત્ની અસલ આમ મસ્ત ટીવી જોતી હતી અને અંદર ભૂતોનું પિક્ચર ચાલતું હતું અને એટલામાં અસુબનો ટીવીના પડદામાં સમ કરતું આમ ભૂત દેખાણું. તો એ ભાઈની પત્ની બેઠી બેઠી અસુબાની બૂમ મારી કે, ઓ મમ્મી. એનો પતિ કે, આ લે તું ઓળખી ગઈ? હવે આમાં શું કહેવા માંગતો હતો? એક ભાઈને એમનો છોકરો કે, પપ્પા, મારે છે ને યાર લગ્ન નથી કરવા હો, આપણને બધી મહિલાથી બીક લાગે. એનો બાપ કે, બેટા લગ્ન કરી લે, ટાઈમ છે, એટલે પછી તને એક જ મહિલાથી બીક લાગશે, બાકી બધી હારી લાગશે, ગેરંટી આલો. આમ કરીને ફોહ લાયો કો. એક ભાઈ બિચારો ક્યારનો એક મોટા ટબની અંદર પાણી ભરી પોતાનું માથું અંદર નાખીને બેઠેલો. એની પત્નીથી રેવરાણું નહીં કે, આ શું કરો છો ક્યારના પાણીની અંદર માથું નાખીને બેઠા છો? ભાઈ કે, આજકાલ મગજ બહુ ચાલતું નથી એટલે ચેક કરું છું, પંચર તો નથી પડ્યું ને. અમુક વ્યક્તિ આવા બુદ્ધિના બટ કહો. એક ભાઈ બિચારો મોડ આમથી એમ ભેળું કરી અને લગ્ન આદર્યા અને પછી જો પરણવા અને બરોબર આમ એન્ટ્રી થઈ અને ડીજે વાળાથી ભૂલથી બાપડું એક ગીત વાજી ગયું કે, નગર મેં જોગી આયા. બાપડો વરલાડો તો આમ વાત જ જવા દે, એટલો બધો શરમાઈ ગયો ને. કોઈ પણ વ્યક્તિને કોઈ કારણોસર દિલ તૂટી ગયું હોય ને, હા, દુઃખ લાગ્યું હોય તો અમેરિકા વાળી એમની ભાષામાં એમ કે યુ બ્રોક માય હાર્ટ. અને આપણા ભારતના ગુજરાતીઓ દિલ તૂટ્યું હોય ત્યારે શું કે ખબર? દિલ તોડીને દગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. આટલું બધું લોબુ કે બોલો, પાછા તો ચાય ના પડે ભાઈ. હા, સવારમાં હમણાં એક સાસુએ એની વહુને કે, અરે ઉઠો હિરોઈન ઉઠો, આ દિવસ ક્યારનો નીકળી ગયો, સુરજ દાદા ઉગી ગયા. સાસુ તો વહુએ તો શાંતિથી જવાબ આપ્યો કે, રિલેક્સ મમ્મીજી, એકચ્યુઅલી એમાં એમ છે ને કે સૂરજ મારા કરતા જલ્દી સૂઈ પણ જાય છે. સાસુમાં બિચારા હજુ કોમામ છે કો. સાચું. એક જગ્યાએ વળી પતિ પત્ની લડતા હતા, બહુ મોટો ઝઘડો થઈ ગયો. થોડી વાર ઝઘડો પતી ગયો પછી એનો ધણી પાછો ફેર આમ ગુસ્સામાં આવી જઈને કે પત્નીને કે, હેડ નેકળ, તારા જેવી તો 10 મળશે. એની પત્ની હસતા કે, હજુ મારા જેવી જ જોવે છે. હમણાં વળી પરીક્ષાની અંદર નવો એક પ્રશ્ન આવ્યો કે ચેલેન્જ કોને કહેવાય? મારા જેવો એક છોકરો હોય છે 32 લખણો, આખું પેપર કોરું મૂક્યું મારા બેટે, અને છેલ્લા પત્તા ઉપર લખ્યું કે તાકાત હોય ને તો પાસ કરીને બતાવો. આ ચેલેન્જ ભાઈ હો.
હમણાં એક સાસુ બિચારા થોડી વાર બહાર ફરવા ગયેલા અને પછી ઘેર આવ્યા અને આવીને ઘરમાં વહુને પૂછ્યું કે વહુ આ બધા વાહન આડાવાળમાં પડ્યા છે અને કને તોડ્યા ને વહુ કે એ તો અમારે છે ને બંનેને ઝઘડો થયો હતો એમ. પછી ઘરમાં જ્યાં સાસુ તો પલંગ પણ તૂટેલો. જોરથી બોલ્યા તો આ પલંગ પણ કોને તોડ્યો? તો સાસુ શરમોલ્યા, પત્ની શરમાતા વહુ શાંતિથી બોલ્યા એકચ્યુઅલી આમાં એમ છે કે અમારે સમાધાન થઈ ગયું તો પછી પલંગ તૂટી ગયો. ખબર નહીં આ અમુક લોકોને સાચો પ્રેમ કેવી રીતે મળી જાય છે. મારું બેટું મને તો સેલો ટેપનો શેડો ગોતતે અડધો કલાક લાગે બોલો. હમણાં હું તો ગમના ગીતો સાંભળી અને 2 કલાક રોયો અને રોતો પછી યાદ આવ્યું કે મારે તો કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં. હું તો ફેર પાછો અડધો કલાક રોયો બોલો. હા શું કરું. એક ભાઈ હમણાં દવાખાને ગયા. ડૉક્ટર સાહેબને કે હા સાહેબ આ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કેટલા રૂપિયા થાય? ડૉક્ટર કે 2 લાખ રૂપિયા. ભાઈ કે હે 2 લાખ રૂપિયા? હે સાહેબ હું પ્લાસ્ટિક મારા ઘરેથી લાવું તો કેટલા થાય? ડૉક્ટર કોમામ જતો રહ્યો બાપડો કો. એક ભાઈ મને કે આ દુનિયાની અંદર દરેક માણસની એક જ જેવી શકલ થઈ જાય તો શું થાય? મેં કીધું કાંઈ નહીં, દરેકની હાલત છે ને ગેસના બાટલા જેવી થઈ જાય. આજે આ ઘરે કાલે પેલા ઘરે. અને એમાં પુરુષોને તો નુકસાન છે જ નહીં. હા શું મારું ઓળખ્યું આ ઝાંઝરીનો અવાજ દિવસે સંભળાય ને તો બહુ મીઠો લાગે હો. અને રાતના એકલા ક્યાંક આવતા હોય ને જો ઝાંઝરીનો અવાજ સંભળાય તો હનુમાન ચાલીસા યાદ આવી જાય મને માતાને. હમણાં એક ભાઈને મેં પૂછ્યું કે લ્યા ભાઈ તમે લગ્ન પહેલા શું કરતા હતા? બચારાને આંખમાંથી જળજળિયા આવી ગયા બોલો. મને કે પેલા હું મારું ધાર્યું કરતો હતો. આમ કીધું બચારા બોલો. બધાને મજા આવી હશે, જોક્સો ગમ્યા હશે, હસવું આવ્યું હશે, મનોરંજન થયું હશે. તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ લઈને આવીશું બીજો વિડીયો. તો રજા માગું. જય માતાજી.